श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. 7 મુદ્દામાં પહેલો મુદ્દો લીધો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. પછી એની અંદર ઈષ્ટદેવ દાસોતોપણાની ભક્તિ શ્રેષ્ઠ 4 ભક્તિ બતાવી. એમાં પછી હવે બીજો મુદ્દો આવ્યો. યોગી કહે છે બીજો મુદ્દો મંત્રાવૃત્તિ રાખવી નહીં. એકબીજાની ખટપટ ના કરવી, મંત્રાવૃત્તિ જ છે. પર એ લીગલ હતું, મંત્રાવૃત્તિ લીગલ હતું. આપણે ઇલીગલ હોય છે, અધિકાર નહીં તો ખટપટ કરીએ છીએ. ત્યાં તો વ્યવસ્થિત હતું, બધું પોલિશ્ડ જેને કહે, પણ ખટપટ જ હતી. મંત્રાવૃત્તિ ખટપટ જ, લીગલાઇઝડ, કાયદા કાનૂનમાં લક્ષમાં રાખીને. ઘણી આપણે એવું કરતા હોઈએ છીએ. સત્પુરુષને યોગી અપાન પ્રમુખ સાંઈને એમને એવા હોશિયારિયા કરી મૂકીએ ને આપણે, સ્વામી તમે આમ બોલો જ અને કહો જ તમે. જો આ મંત્રાવૃત્તિ જ છે, લીગલાઇઝડ. હા છે, બરાબર છે. સ્વામી કહેવું જ એવું હોય, છતાં ન કહેવું હોય. અને આપણે પછી એવું બધું એમને એવા સકંજામાં લઈએ ને, એમ દશરથને એવું જ થયું. કઈ એવા સકંજામાં લીધા. એટલે આમ તો મૂળ મંત્રા કઈ દ્વારા ખટપટ કરાય એવું થયું. કુસંગ કેવો હોય એમાં આપણે પણ હોય. સ્વામીને કોઈને કહેવું ના હોય તો આપણા દ્વારા, સ્વામી દ્વારા આપણે કહેતા હોય. આવું થાય. સ્વામીને હોશિયાર કર્યા મૂકે, બનતું હોય છે એવું. સ્વામી સ્વતંત્ર છે, એમ શા માટે કંઈક હોવું જોઈએ. મુંબઈમાં અમારે યોગી આપણ પધરામણી સખત મનાઈ હતી, કોઈ કરે ને. છતાં ગઢડાવાળા આપણે મોતીચંદ શેઠ, એમના દીકરા મહેન્દ્રભાઈ, એ મુંબઈ રહેતા હતા. આ બહુ સત્સંગમાં આવે નહીં, યોગી આપા હોય ત્યારે આવે. તેમને તરત જ ઈચ્છા ધરાઈ કે બાપા મારે ત્યાં પધરામણી કરે. અને યોગી આપા મોતીચંદ શેઠ એમાં કાંક કુરુભાઈ એટલો બધો સંબંધ હતો, યોગી આપા ના પાડી શક્યા નહીં. મારે સામું જોયું, હાલો. સખત મનાઈ હતી તો જી આવ્યા. અને આવ્યા પછી હરિભક્તો જે મુખ્ય ટ્રસ્ટી જેવા હતા, સ્વામીને દબડાવવા લાગ્યા. સખત મનાઈ છે, આ છે, આમ છે, તેમ છે, તે કેમ ગયા, શું થયું. એમ બધા યોગી કે મહંત સ્વામી પાસે જાઓ. પછી આપણે વાત કરી, મેં કહ્યું બસ સ્વામી આટલી છૂટ નહીં. હા, આપણે એમને એમના ભલા માટે કરી, પણ તોય અમુક જગ્યાએ એમને ઈચ્છા હોય અને એવું કરવું પડે.
આપણે બંધ એટલે કંઈ ટાઈટ, આમ ચાવી ટાઈટ કંઈ બંધ નથી હોતું. એમના મૂળ શું છે, સમાસ થયું એ ધ્યાનમાં નથી રહેતું આપણને. એટલે આપણને સ્વામીને હોશિયાર કરી મૂકે ને, આના જેવું જ છે, લીગલાઇઝ ખટપટ. એ સ્વતંત્ર છે. અરે અક્ષરધામથી આયા, કેટલી દયા કરી. હજુ તો પ્રેશર લાવવાનું, નહીં તો ક્યાં એમનો જોગ થયો હતો, ક્યાં સંબંધ થયો હતો, ક્યાં આપણે ક્યાં એ તમને કોણ એક વાયરસ જેટલાય નહીં આપણે એમની આગળ. અને તો કેટલું આપણે એમના ઉપર દબાણ લઈએ, આમ કરીએ. અને સ્વામી છે ને, તો પ્રમુખ સાહેબ બધાને રાજી જ કર્યા છે. આપણને લાગે કે આપણે એમને રાજી કરી રહ્યા છે. જોજો, તપાસ કરજો. હા, એ આપણને રાજી રાખે છે. બધું આપણી ઈચ્છા પ્રમાણે, આપણે કહેવા પ્રમાણે બધું કરતા હોય છે. એટલે એવું ના રાખવું. એકવાર પ્રમુખ સ્વામી અમદાવાદ હતા, જન્માષ્ટમીનો આપણે ઉત્સવ હતો. અને તે વખતે સ્વામી છે ને, આ 5 એકાએક નિર્જરા કરતા જ. આમ પ્રમુખ સ્વામી યોગી આપા કરતા. તે વખતે આપણા અમુક હરિભક્તો મોટેરા સ્વામીને કહું, સ્વામી આજે તમે આમ ને આમ બધું કરો. બધું સ્વામીની ઈચ્છા હતી જ નહીં, એમને કરવું જ હતું. પાછું પહેલાં પછી લે, પછી સ્વામીને લેવું પડ્યું. સ્વામી આપણા જેવા ને એમ તડફડ કરે, પણ તો સ્વામી જો રસ્તો કાઢ્યો, ભલે ગ્રહણ કર્યું, પણ 2 દિવસ સુધી ઓલા હરિભક્ત સાથે બોલ્યા નહીં, સામું જોયું નહીં સ્વામી. મોટા હરિભક્ત પણ સ્વામી એવું બધું થયું. એટલે અહીં એમની મરજી, ઈચ્છા પણ સાચી લે. અહીં તો કયા બ્રેક અહીં બ્રેક મારવાની જરૂર છે. અહીંયા બ્રેક મારી એટલું સારું છે, પણ અહીંયા બ્રેકના તમે દુઃખી રહેશો, તમે લાચાર થશો. સ્વામીને લાચાર કરવી, તમે લાચારી આવશે. એટલે એવું ના કરું. તો આ ખટપટનું સ્વરૂપ, એટલે જો આગળ સ્વામી તો સ્થૂળ વાત કરે છે, હવે મંત્રાવૃત્તિ એ તો બહુ ડિટેલમાં એ બધું હોય છે. પણ સ્વામી તો સામાન્ય દેખાય છે એ જ વાત કરે. એકબીજાની ખટપટ ના કરવી, તે કોકની વાત બીજાને કરીને બીજાની વાત કોકને કરવી, આવા હોય છે બધા દલાલો. 2 બાજુથી દલાલી ખાય. બ્રહ્માનંદ સ્વામી મહારાજ 60 સાધુનું મંડળ કરેલું. એમાં એક બ્રહ્માંડ સ્વામીને એક સાધુ મૂંઝાયો ને ઘરે જવાની તૈયારી. મુક્તાન સ્વામી પાસે આવ્યા, મુક્તાન સ્વામીની વાતો કરી કે બધું સત્સંગનો મહિમા, મહારાજનો મહિમા, કે તું ઘરે જઈને શું કરીશ, કે તું ગમે ત્યાં જઈ તો આવો લાભ નહીં મળે. અહીંયા ગમે એમ દુઃખ સુખ વેચીને મને તું મહારાજને છોડતો નહીં. તો પછી એને કહ્યું કે હું તમારા ભેગા રહું, બ્રહ્માંડ સ્વામી ભેગા ના રહું. તો મુક્તાન સ્વામી તો ભલે જ, તો રહેતો હોય સત્સંગ મારી ભેગા રહે. પણ અહીંયા શું થઈ ગયું હોય ને, ખટપટિયા બ્રહ્માંડ સ્વામીજીને ચાવી ચડાય કે હું કવિતાનું બધું બનાવું છું, કીર્તન ખબર પડે છે. આ મુક્તાન તમારે એક ચેલો પડાવી લીધો, કે મચોડી, કેટલી મચોડી નાખી વાત, ક્યાંથી ક્યાં. બ્રહ્માંડ સ્વામી મનાઈ ગયું. જો આ તકલીફ આ થયું. 7 દિવસ મુક્તાનના દર્શને ગયા નહીં, દંડવટ કરવાનું બધું કાંઈ નહીં બધું. અને એમને લીધે એમના 60 સાધુ એ કોઈ મુક્તાન સ્વામી પાસે આવે નહીં. આવું થઈ ગયું. મારાને આ વાત ખબર પડી. મારે પછી કહ્યું કે જેને જે પાળાની પર રીસ રાખ્યા કરે, આંટી પાડે, સાધુ કહેવાય. બ્રહ્મા હતા તો જ્ઞાની હતા, ત્યારે સમજી ગયા. તેજીને ટકોર, હવે આટલું જ સમજી ગયા, મારી ભૂલ છે. મુક્તાન સ્વામી મહારાજના ગુરુ કહેવાય, આવું ના કરે. પછી બધું થયું અંતરદ્રષ્ટિ. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આવું થઈ જાય, આટલા મોટા પણ, અને કહેનાર કોણ હતો? 2 પૈસાનો માણસ નહીં, એનું નામ જ નથી કહેનારનું.
નામ લઈને ગ્રંથ બગાડું એટલે નામ જ નથી અંદર. એટલે ભાવ 2 પૈસા મફતિયો હશે, પણ તો એમની વાત મનાઈ ગઈ બ્રહ્માંડ સ્વામીને. અને તો આપણે આવું જ હોય છે. હા, ત્યાં ગમેલા જ્ઞાની ધાની હોય ને, પણ અભાવની વાત કોક ગમે કરે, આ નાનો ભાઈ આવીને કરે ને મનાઈ જાય. અને ગુણની વાત સ્વામી બાપા પોતે વાત કરે ને તો હા ઠીક છે, એને નભાવવા પડે ને બાપા એનું વખાણ કરેલા, પોતે જજમેન્ટ લઈ લે. આપણે કહે ને અનુવૃત્તિ જાણે લો બાપાની, અને નભાવવા પડે એટલે એના વખાણ કરે. આ બધું ગોઠવતા. અને અવગુણ માટે જો આપણે કોઈના અવગુણ સાંભળીએ એટલે આપણે બહુ કાચા છીએ. અભાવ ગુણ મહિમા સમય બહુ જ કાચા, આપણે એકદમ કાચા કાન છે. ફટ દઈને મની જાય અને ઝડપી નિર્ણય પણ લઈએ. પછી એવું નહીં, તરત જ પ્રચાર થવા લાગે. બીજાની વાત કરે, ત્રીજાની વાત કરે, ચોથાની વાત કરે, અને થોડી વારમાં તો બધું દોડાઈ ગયું. એટલું બધું કલુષિત વાતાવરણ થઈ ગયું ને કોઈને સુખ જ ના આવે. આવું થઈ જાય. એટલે દિવ્ય વાતાવરણ રાખો, ગુણગાન ગાઓ, આ કરો તે કરો, તો બધાને આનંદ થાય, આપણને આનંદ થાય, બીજાને આનંદ થાય. આખું વાતાવરણ દિવ્ય મહમકતું હોય. જો ઓલા બધા બેઠા છે ને, ઓલા સ્પ્રે આવે ને, સ્પ્રે અત્તર પર ઠાકોરજી એમ કહે ને, આપણે કરતા હોય તો બધા દરેક પાસે હોય અત્તરની શીશી, અને 5-5 મિનિટમાં બધા કામ છોડે એમ. આવું કેટલું મખ થાય ને આખા. એને બદલે કંઈ મેન હોલ છે, એટલે ગટર ખોલીને ઢાંકણું અને લાકડું એને ડખોડે અને પાછળ પંખો મૂકેલ, બધું હોલની અંદર. બેમાંથી કયું સારું? તો જો આપણે અભાવ ગુણની વાતો કરીને આખું દોડી નાખીએ, વાતાવરણ ગંદુ કરી નાખે, દુર્ગંધવાળું થઈ જાય. કેવું કહે એને મહિમા કહો. આપણે અહીં આવીને એક હરિભક્તને કહીએ, ભાઈ કોઈ પણ હરિભક્તને એક ગુણ ગાઓ તમે, તો આવા 15-20 જણ આવે ને પછી આ રીતે ગુણ, કેટલો બધાને આનંદ થાય. એને બદલે કંઈક ભાઈ એક અવગુણ ગાઓ. અરે બીજાનો અવગુણ ગાવાનો વારો જ ના આવે. ઓલો ઉપર આવીને લગાવે ને એને કુરુક્ષેત્ર ઊભું થઈ જાય. હા, જ્યારે માઇક ઉપર તો કહી જ ના શકે અવગુણ કોઈનું. અને હાજર હોય તો ના જ કહી શકે, ગેરહાજર તો કદાચ કે. જો એટલે જો આપણા હાથે, એટલે આ તો ન જ કરવું. અવગુણ તો હજુ સમજ્યા કે દેખાય એવું હોય ને બધું બોલતા હોય, અને ખટપટ તો ના હોય, કંઈ ઉપજાઈ કાઢે બધું. હા, કાંઈ ના હોય, જઈને પ્રસંગો બન્યા ના હોય, પ્રસંગો બનાવી નાખે. અને ઓલાને કે ઓલાને કે વઢાડે અંદર બધા, અને પછી ઓલો 70 mm ઉતાર્યા કરે ફિલ્મ. મજા આવે. આવી રીતે મલિન આનંદ લેતા હોય, મળે છે આનંદમ. ગંદુ બધું નહીં, આ ભૂંડ છે શું કરે? અહીં તો દેખાય દેશમાં મારે ભૂંડ છે ને, એટલે ગટરમાં કીચડ કાયમાં જ પડ્યા હોય, ત્યાં તો ગમેલું બહાર કંઈ નવડાવો ને તો પાછા જાણ કરે. એવા સ્વભાવ ના રાખવા. જો આગળ વાત એકબીજાની ખટપટ ના કરવી, તે કોકની વાત બીજાને કરી, બીજાની વાત કોકને કરવી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. અહીં સાધુતામાં એટલે બધાની વાત કરી, ખાલી અમારે માટે નથી આ સાધુતા. દરેકે સાધુ વૃત્તિ કેળવવાની છે. સાધુ વૃત્તિ, સાધુના કપડાં પહેરવા નથી, સાધુ વૃત્તિ બધાને પહેરવાની. જ્યાં ગઈકાલે મંથરા વૃત્તિ આવી ને બધું, હા, સાધુ વૃત્તિ. આમ બધા આખો વાતાવરણ સ્વામી કહે શાંતિ પમાડે તેને સંત કહીએ. તો જે સાધુ વૃત્તિ, સાધુ વૃત્તિ હોય ત્યાં બધા આનંદ હોય, દિવ્ય આનંદ હોય બધાને. એકબીજાને જોઈને મહિમા સમજે, કેટલું મજા આવે.
એટલે આવું કરે મંત્રાવૃત્તિ, જાણીને પોતાનો હક દાવો જમાવે. એટલે જો આમાં શું છે, સદાચાર. સદાચારનો આપણે અંદર બે વસ્તુ આવે. સદાચાર એક તો બહારનું આચરણ સારું હોય અને મનોવૃત્તિ સારી હોય, પણ એવું નથી હોતી ઘણીવાર. જો સદાચાર પણ સદવૃત્તિ ના હોય, સદાચાર હોય, આચરણ સારું હોય, પણ વૃત્તિ સારી ના હોય. હવે મુંબઈમાં એક ભાઈ આવ્યા હતા, શાસ્ત્રીમાં જ આગળ ત્યાં બેઠા અને આમ ધ્યાન કરે. આમ મારે 2-3 વખત ત્યાંથી આવવા જવાનું થયું. મને મનમાં થયું કે આવું આપણે જોયું નથી, આટલો સ્થિર થઈને ધ્યાન કરે. કોઈ છે નહીં તો બતાવવા માટે કોઈ કરે, આમ તો કોઈ નથી, તો એકદમ કેવું ધ્યાન ધરે છે. એટલે પછી આપણે જે સંત હતા સરભરા ખાતાના, એમણે વાત કરી, આપણા પ્રેમી એને વાત કરી કે આ હરિભક્ત આવ્યા છે, આપણે જરા બધું પૂજજો, વ્યવસ્થા કરી આવો, ઉતારો આપજો. મને એ તો ચોર છે, આવું બોલ્યા. અને આવું કેવું બોલે છે? મને કહે તમે જાઓ, તમારું કામ નહીં. મેં કહે ના, હવે તો મારું જ કામ છે. આવી રીતે ચોર સમજીને બધું ધડાકો કરે, કેવું થાય? પછી મને કહે કે તમે એની પ્રદક્ષિણા ફરી આવો તમે, અને કપાર સામું જોજો, બસ પછી મને આવીને વાત કરો. સાંજનો વખત 5:30 વાગ્યા હતા. સાંજે તિલક ચોલ્લો છે ને, તાજા ના હોય. આ ભાઈને તિલક ચોલ્લા તાજા હતા એકદમ. એટલે 5:30 વાગે, 4:30 વાગે ચોલ્લો કહીને આવ્યા છે. સવારના 4:30 નહીં, સાંજના. એટલે પછી મેં ભાઈ તું કર, મને ખબર ના પડે, હું તો જતો રહ્યો. એમ કે લાગી ગડબડ. આચાર સારું હતું, ધ્યાન ધરતા આચાર, સદાચાર. પણ વૃત્તિ અસદવૃત્તિ હતી, એ ઉઠાવવાનું વાત હતું. પછી એને જોયું કોઈ નથી, આપણી ચાંદીની આરતી હતી, એને પેલા થેલામાં નાખ્યો. 1 ડઝન કેરા હતા, કેરા નાખ્યા. પેલા અગરબત્તીના પડીકા હતા, એ અંદર નાખ્યા. પછી ઓલા સંત છે ને, ઓલા બારણા તળમાંથી જોયા કરે ને બધું આમ. ઓલા કેમેરા નહીં મૂકેલા હોય છે ને આપણે દુકાનમાં, ઓલા એમાં બધું જોયા કરે બધું. પછી આ ભાઈ નીચે ગયા, અને નીચે કોઈના જોડા પહેરીને જાય ને, પછી પાછા આવે ત્યાં ખુલ્લા પગે આવે. એટલે કોકના જોડા ઓલા થેલામાં નાખે, આરતીને જોડા ને બધું અંદર. બીજી વાર કોકના જોડા પહેરીને જાય ને, 5-6 જોડા બૂટ તો અંદર ભેગા કર્યા એને. સમજવાનું શું? જો આચાર, સદાચાર, ધ્યાન ધર્યું, તિલક ચોલ્લો છે, બધું છે, પણ અસદવૃત્તિ, સદવૃત્તિ નહીં. દાનત ખોટી હતી. એટલે પણ આપણે સદાચારનો અર્થ આ બંને લઈએ છીએ. બધા બહારનારું કે ને શિક્ષાપતિ સદાચારનો ગ્રંથ છે, એટલે આ 2 અર્થમાં લઈએ કે દાનત પણ સારી અને આચરણ પણ સારું. એ રીતે માટે જેને મોક્ષ જોઈતો હોય તેમને તે સ્વભાવ મૂકવો. કયો સ્વભાવ? ખટપટનો. આમ ખટપટ પટખટ બધું ઉલટ સુલટ કરે જ રાખે. ધંધો જ બીજું કાંઈ નહીં. આ જ ધંધો એને, આ જ એની ભક્તિ, આ સેવા. અને આમ ભરો અને આમ ભરો, આમ ભરો, બસ. પછી એને મજા જ આવે એમાં. હા, તમારું જે થવાનું તો. 3 પ્રકારની ગોપીઓ એ તો કે બહુ જુદી વાત છે, પણ તારે કરી લઈએ વાત કે 3 પ્રકારની ગોપીઓ તો 3 ઉત્તમ હતી. ભગવાનની ભક્તિ કૃષ્ણ સિવાય કંઈ હતું જ નહીં એમને. અને છતાંય 3 ભાગ પાડ્યા. મહારાજે જ વાત કરી કે એક તો મુગ્ધા, મધ્યાન પ્રૌઢા. એટલે મુગ્ધા હોય ને
એવું બોલે ને ભગવાન સાહેબ તકરાર કરે, એમ લાગે હમણાં વિમુખ થઈએ છીએ. ભગવાન સાહેબ અમે તમારા માટે આટલું એટલું કર્યું, તમે મારી સામે જોતા નથી, આમ તે બધું એ મુગ્ધા કહેવાય. સાચો પ્રેમ છે એને. પંજરા રીસ અંદર લાવે. મધ્યા છે પોતાનું કામ કરે ને ભગવાનનું કામ કરે, બે. ભગવાનનું કામ કરવા પોતે ભેગા ભેગા પોતાનું કરી લે. અત્યારે થાર કરવા જઈએ આપણે રસોડા, બે થોડા આપણે ફાંકો મારી દઈએ, પછી ભગવાન થાર તૈયાર કરીએ. એવું પોતાનું કામ પણ થાય. તમે અહીંયા આવ્યા હો બાપાના સમાગમ કરવા માટે, તો અહીંયા આપણે પોતાનું કામ પણ લઈને આવ્યા હોઈએ, એ કરીએ ને આ કરીએ. અને ત્રીજા છે એ તો કેવળ ભગવાનની મરજી પ્રમાણે, પોતાનું અંદર જરાય ભેળસેળ નહીં, શુદ્ધ એમની આજ્ઞા, એમની મરજી. પોતાનું એક આટલું 0.001% અંદર પોતાનું ભેળસેળ ના આવે. પોતાની દાનત કે પોતાનું કંઈક પેલું ભેગું કામ કરવાનું જરાય અંદર ના આવે, ભગવાનનું જ કામ કરે. તો અહીંયા પણ આપણે સત્સંગની અંદર આવી રીતે ભગવાનની મરજી પ્રમાણે આપણે રહેવું કરવું. આ તો બહુ ભેળસેળ, ભયંકર ભેળસેળ હતો. ઓલા તો દૂધમાં પાણી નાખે, આ તો દૂધમાં ગટરનું પાણી બને છે. હા, પેલા જે દૂધ લઈને વેચનાર જતા હોય ને એ ગમે તે પાણી નાખે ને, એવું કંઈ નક્કી નહીં કે ગાળીને નળ સાફ કરીને ગમે ભરવા લાગે. એટલે અહીંયા એવું ના કરવું આપણે. હા, સ્વામીની આજ્ઞા શુદ્ધપણે સમજવું, શું કહેવા માંગે શું. આ તો સમજે છે કે સ્વામીનામ, છતાંય પોતાનું અંદર થોડું પોતાનું ધાર્યું કરી લે. એટલે એવું ના કરવું. તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. હવે બધાએ સાધુ વૃત્તિ રાખવાની છે, એટલે શાંતિ પમાડવાની. પોતે શાંત અને બીજા આપણા યુગમાં એને શાંતિ થાય. શાંતિ પમાડે તો એને સંત કહીએ. તો હરિભક્તો પણ સાધુ કહેવા આ દ્રષ્ટિએ. એટલે આપણે આ ધ્યાનમાં રાખવું, આવું બધું ના થઈ જાય, આપણી ભક્તિ શુદ્ધ રહે. આ તો સ્પ્રે છાંટે અને તો ગટર એક ડખોડે, બે કરે ભેગું. એ કેવું થાય.